હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ વન એકેડેમીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 10 ના સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી. 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે. તો જોઈએ આકૃતિ વડે સમજૂતી લઈએ આપણે આની. ધારો કે આ પાણીની સપાટી છે, પ્રકાશ આપાત થાય છે, અને આપણે આપાત પ્રકાશ કહીશું. આ પ્રકાશ પરાવર્તિત થાય છે તો પરાવર્તિત પ્રકાશ કહીશું, અને અહીંયા પ્રકાશ વક્રીભૂત થાય છે તો આ છે વક્રીભૂત પ્રકાશ. ક્લિયર? અહીંયા માધ્યમ N1 અને અહીંયા માધ્યમ N2. વિદ્યાર્થી મિત્રો, પહેલું માધ્યમ N1 એટલે હવાનું માધ્યમ જેનો વક્રીભવનાંક 1 થાય. બીજું માધ્યમ છે આપણી પાસે N2 જે પાણીનું માધ્યમ છે જેનો વક્રીભવનાંક 1.33 છે. ક્લિયર? આપાત પ્રકાશ માટે તરંગલંબાઈ તમને આપી છે તો આપાત પ્રકાશ એ માધ્યમ 1 માં આપાત થાય છે. તરંગલંબાઈ λ1 એ લેમ્ડા એર થશે, મતલબ કે હવામાં પ્રકાશની તરંગલંબાઈ જે છે આપણી પાસે 589 નેનોમીટર 10⁻⁹ મીટર. ક્લિયર? હવે વાત કરીએ પહેલું કામ પરાવર્તિત પ્રકાશ માટે. આપણે પરાવર્તિત પ્રકાશ માટે તરંગલંબાઈ શોધવી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશની તરંગલંબાઈ એ જો પ્રકાશ તેના તે જ માધ્યમમાં પાછો ફરતો હોય તો બદલાતી નથી. મતલબ કે પરાવર્તિત પ્રકાશ માટે તરંગલંબાઈ શું રહેશે? લેમ્ડા 589 10⁻⁹ મીટર બદલાશે નહીં. તો આપણે આ જ લખી દઈશું. બરાબર? ત્યારબાદ વાત કરવી છે આવૃત્તિની. તો વેગ બરાબર લેમ્ડા ઇન્ટુ એફ મુજબ હવાના માધ્યમમાં આપણે પ્રકાશનો વેગ c લઈએ, લેમ્ડા એર અને આવૃત્તિ એફ એર. તો એફ એર શું થશે? c બાય લેમ્ડા એર. c આપણી પાસે કેટલા છે? 3 10⁸ અને તરંગલંબાઈ લેમ્ડા આપણી પાસે છે 589 10⁻⁹ મીટર. ચલો આનો જવાબ લાવીએ. 3 10⁸ ભાગ્યા 589 10⁻⁹ એટલે 5.093 10⁻+14. આ તમારો જવાબ થશે. ક્લિયર? વાત કરીએ ઝડપની. તો હવે ઝડપ, અહીં ઝડપ બદલાતી નથી. જેમ તરંગલંબાઈ બદલાતી નથી તેમ ઝડપ પણ બદલાતી નથી. એટલે શરૂઆતમાં જે ઝડપ આપણે ધારી છે c બરાબર 3 10⁸ મીટર પર સેકન્ડ, હવાના માધ્યમમાં જે ઝડપ છે એની ઝડપ રહેશે. બરાબર? આ ઝડપ પરાવર્તિત પ્રકાશ માટે અચળ રહે છે. વાત કરી છે વક્રીભૂત પ્રકાશ માટે. તો વક્રીભૂત પ્રકાશ માટે જોવા જઈએ તો પહેલા તો તરંગલંબાઈ. બરાબર? બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશ આવે છે ત્યારે વક્રીભવનાંક બદલાઈ જાય છે. તો વક્રીભવનાંક અને તરંગલંબાઈનો સંબંધ આપણી પાસે છે n λ1 બાય λ2 લેમ્ડા એર અપોન લેમ્ડા વોટર. તો પાણીના માધ્યમમાં તરંગલંબાઈ માટે લેમ્ડા વોટર કરતા બનાવીશું તો લેમ્ડા એર અપોન n વોટર પાણીનો વક્રીભવનાંક. લેમ્ડા એર એટલે કે હવામાં તરંગલંબાઈ કેટલી હતી? એ હતી 589 10⁻⁹ મીટર. પાણીનો વક્રીભવનાંક 1.33 છે. ચલો 589 ભાગ્યા 1.33 કરીએ એટલે અહીંયા 443 10⁻⁹ મીટર, મતલબ કે 4 4 3 443. હવે વાત કરીએ આવૃત્તિ માટે. તો આવૃત્તિ અચળ રહેશે. આવૃત્તિ અચળ રહેશે. આવૃત્તિ f બરાબર હવે વાત કરીએ આવૃત્તિ. અહીંયા આવૃત્તિ જે હવામાં હતી એ જ પાણીમાં રહેશે. આવૃત્તિમાં કોઈ પણ બદલાવ થશે નહીં. એટલે 5.093 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ રહેશે. છેલ્લે આવે છે ઝડપ. તો પાણીમાં ઝડપ એટલે હવામાં ઝડપ છેદમાં વક્રીભવનાંક
C/n વોટર 3×10⁸ છેદમાં પાણીનો વક્રી ગુણાંક 1.33 3 ભાગ્યા 1.33 કરો એટલે 2.26 10⁸ મીટર પર સેકન્ડ આવશે. પ્લીઝ મેક અ નોટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તો તૈયાર કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે જ સમજીએ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન. દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર કેવો હશે? પહેલો કિસ્સો છે કે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ. તો બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ હંમેશા ગોળાકાર તરંગ અગ્ર આપે છે, જે આપણને ખ્યાલ છે ગોળાકાર તરંગ અગ્ર. ક્લિયર? હવે બીજો કિસ્સો વિચારો કે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર હોય. બરાબર ને? તો અહીં તમે જોઈ શકો છો કે આ એક બહિર્ગોળ લેન્સ છે અને એના કેન્દ્ર પર આપણે પ્રકાશિત ઉદ્ગમ મૂક્યો છે. બરાબર? તો આખો લેન્સ પણ પ્રકાશિત થશે અને તેમાંથી જે પ્રકાશ બહાર નીકળશે કેવો હશે? એ સમતલ તરંગ અગ્ર આપશે. ત્યારબાદ એવો પ્રશ્ન છે કે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રનો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ. ધારો કે આ કોઈ દૂર રહેલો તારો છે, તેમાંથી પ્રકાશ બહાર નીકળે છે આ રીતે, અને તેનાથી લાખો પ્રકાશ વર્ષ જેટલા અંતરે દૂર આપણી પૃથ્વી છે. બરાબર? તો આ પૃથ્વી જે ભાગને રોકે છે એ ભાગ એ પૃથ્વીની સપાટી માટે કેવો થશે? સમતલ તરંગ અગ્ર જેટલો ભાગ રોકશે. અહીંયા પણ આપણી પાસે સમતલ તરંગ અગ્ર આ જવાબ થશે. ઓકે, પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. કાચનો વક્રીભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ છે. ઓકે, તો અહીં શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણે v1 અથવા c લઈએ 3×10⁸ મીટર પર સેકન્ડ. વક્રીભવનાંક તમને આપ્યો છે 1.5. આપણે માધ્યમમાં ઝડપ શોધવી છે, તો સૂત્ર છે n = c/v. આ સૂત્ર મુજબ v શું મળશે? v મળશે c/n 3×10⁸ અને છેદમાં v ની કિંમત આપણી પાસે છે અને n ની કિંમત છે 1.5, તો આ આવશે 2×10⁸ મીટર પર સેકન્ડ. હવે બીજો પ્રશ્ન એવો લખ્યો છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ કાચના રંગથી સ્વતંત્ર છે? શું પ્રકાશની કાચમાં ઝડપ કાચના રંગથી સ્વતંત્ર છે? તો અહીં આપણે કહી શકીએ કે ના. બરાબર? પ્રકાશની કાચમાં ઝડપ તેના રંગથી સ્વતંત્ર નથી, કારણ કે આપણને ખબર છે કે પ્રકાશનું કાચમાં જુદા જુદા રંગોમાં વિભાજન થાય છે, છાની વાલી પીનારા. ક્લિયર? આપણે એ પણ જાણીએ છીએ કે વાદળી રંગ માટે વક્રીભવનાંક એ રાતા રંગના વક્રીભવનાંક કરતા વધારે હોય છે. તેમજ n = c/v મુજબ n અને v એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કાચના માધ્યમમાં જો જાંબલી રંગ માટે વક્રીભવનાંક રાતા રંગના વક્રીભવનાંક કરતા વધારે હોય તો વેગ કેવો હશે? વેગ જાંબલી રંગ માટે પ્રકાશનો વેગ એટલે જાંબલી રંગના પ્રકાશનો વેગ એ રાતા રંગના પ્રકાશના વેગ કરતા ઓછો હશે. બરાબર? તો આ રીતે આપણે આને સમજી શકીએ. પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm છે અને પડદો 1.4 મીટર દૂર છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તો અહીં આપણી પાસે યંગનો પ્રયોગ છે, બે સ્લિટનો પ્રયોગ, અને યંગના બે સ્લિટના પ્રયોગમાં અહીંયા લખીશું યંગનો પ્રયોગ. આ પ્રયોગ માટે આપણી પાસે સ્લિટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ d આપેલ છે 0.28 mm એટલે 0.28 10⁻³ મીટર. હવે જો પડદો 1.4 મીટર દૂર છે, પડદાના અંતરને કેપિટલ D કહીએ 1.4 મીટર, અને ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર એટલે એને આપણે x કહીએ. આ x કેટલું છે? 1.2 સેન્ટીમીટર, 1.2 10⁻² મીટર. ક્લિયર? હવે આપણે વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે. તો દાખલો ખૂબ જ ક્લિયર છે
યંગનો પ્રયોગ છે અને પ્રકાશિત શલાકાની વાત કરી છે. તો ભાઈ યંગના પ્રયોગમાં પ્રકાશિત શલાકા માટે તમને ખબર છે કે સહાયક વ્યતિકરણ રચાય અને સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર છે x d/d બરાબર n લેમ્ડા. અહીંયા તમારે n મૂકવા પડશે 4 કારણ કે x અંતર એ મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે. બરાબર. આમાંથી લેમ્ડાના સૂત્રનો કરતા બનાવીએ તો x d/n * d. x કેટલા છે 1.2 10 - 2 સ્મોલ d છે આપણી પાસે 0.28 10 - 3 n 4 અને કેપિટલ D એ લખીશું 1.4. ચલો કેલ્ક્યુલેટર થી સાદું આપીએ. આપણી પાસે 6000 10 - 10 મીટર એટલે 6000 એંગસ્ટ્રોમ. પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન. લેમ્ડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્ડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ છે. જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુએ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો પથ તફાવત તમને એક આપેલો છે એને આપણે કહીશું r2 - r1 1 એ લેમ્ડા. ત્યારે તીવ્રતા i1 બરાબર k આપેલ છે અને પદ તફાવત 2 એટલે કે r2 - r1 2 એ λ/3 થાય ત્યારે તમારે તીવ્રતા i એ શોધવાની છે. ક્લિયર? આ પ્રશ્ન છે. જ્યારે પદ તફાવત લેમ્ડા હોય ત્યારે તીવ્રતા k છે અને પદ તફાવત λ/3 થાય ત્યારે તીવ્રતા i2 છે. તો આપણે તીવ્રતાનું પદ તફાવતના સ્વરૂપમાં સૂત્ર લખીએ. ઓકે, કયું સૂત્ર છે? I બરાબર I0 cos સ્ક્વેર k r2 - r1 by 2. ઓકે, અહીંયા જે r2 - r1 છે એ પથ તફાવત છે. ક્લિયર? હવે આપણે પહેલા લખીએ i1 તીવ્રતા. ક્યારે? જ્યારે r2 - r1 એ લેમ્ડા હોય ત્યારે. તો જો I બરાબર k, ઓકે, અહીંયા I0 cos સ્ક્વેર k ના બદલે આવશે 2π/λ. r2 - r1 કેટલા લખીશું આપણે? લેમ્ડા. નીચે લખીશું 2. 2 થી 2 કેન્સલ, લેમ્ડા થી લેમ્ડા કેન્સલ. આપણી પાસે cos સ્ક્વેર પાઈ આવશે. તો જો k બરાબર I0 cos સ્ક્વેર પાઈ, k બરાબર I0 cos પાઈ ની વેલ્યુ -1 છે, -1 નો સ્ક્વેર 1 થશે એટલે I0 બરાબર k આવી જશે. ક્લિયર? હવે આ જ સમીકરણમાં પદ તફાવત આપણે મૂકીશું r2 - r1. ત્યારે r2 - r1 બરાબર λ/3 હોય તો તીવ્રતા શું થશે? તો આ સમીકરણમાં i ના બદલે i2 લખીશું, પછી અહીંયા I0 cos સ્ક્વેર k ના બદલે તો 2π/λ જ આવશે, પછી r2 - r1 છે ત્યાં λ/3 અને 1/2. અહીંથી તમે જો લેમ્ડા થી લેમ્ડા કેન્સલ થશે, 2 થી 2 કેન્સલ, તો શું વધ્યું? I0 cos સ્ક્વેર π/3. વિદ્યાર્થી મિત્રો cos સ્ક્વેર π/3, હવે cos π/3 ની કિંમત 1/2 છે. ઓકે, અહીંયા શું આવશે? I0 1/2 નો સ્ક્વેર I0/4 એટલે આપણને I2 શું મળ્યા? I0/4. પણ I0 કેટલા હતા? k, એટલે I2 મળશે k/4. મતલબ કે તીવ્રતા k ના ચોથા ભાગની થાય છે. પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ નવો પ્રશ્ન. યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવેલ છે. 650 નેનોમીટર તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો.
વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે તરંગ લંબાઈ આપી છે, λ1 650 નેનોમીટર, λ2 520 નેનોમીટર. આ બંને માહિતી આપણી બુકમાં નથી, પરંતુ આ બે માહિતીના ઉપયોગ કર્યા સિવાય જવાબ ના આવે, એટલે આપણે આને ધ્યાનમાં રાખીને ગણતરી કરીશું. કદાચ નેક્સ્ટ નવી આવૃત્તિમાં આ રકમમાં આટલો ફેરફાર એટલે કે સુધારો થઈને આવી શકે. જોઈએ પહેલા પ્રશ્ન માટે. અહીંયા આપણે વાત કરી છે લેમ્ડા તરંગ લંબાઈ કેટલી છે? 650 નેનોમીટર. 650 10⁻⁹ મીટર. પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકા એટલે n બરાબર 3 પ્રકાશિત શલાકા માટે વાત કરી છે. આપણે અંતર x શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશિત શલાકા માટે સહાયક પ્રતિકરણ રચાય. ઓકે ભાઈ, પ્રકાશિત શલાકા માટે જો સહાયક વ્યતિકરણ રચાય તો એની શરત શું છે? x d/d બરાબર n લેમ્ડા. અહીંયા તમારે x શોધવાના છે, તો શું થશે? n લેમ્ડા d અપોન સ્મોલ d. n ની કિંમત આપણી પાસે 3 છે. લેમ્ડા 650 10⁻⁹. આ d આપણે લેવાના છે 1.2 અને સ્મોલ d લેવાના છે 2 10⁻⁻3. તો સાદરૂપ આપતા તમને જવાબ મળશે 1.17 10⁻³ મીટર અથવા 1.17 મિલીમીટર. બરાબર, આ પહેલો ભાગ થઈ ગયો. હવે જોઈએ બીજો ભાગ કે બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે. જ્યારે પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય ત્યારે એટલે કે બંને પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય ત્યારે તેમના પથ તફાવત સમાન બને છે. એટલે n1 λ1 અને n2 λ2. આ બંનેના પથ તફાવત, પહેલો પથ તફાવત અને બીજો, બંને કેવા બને? સમાન બને. હવે આ સમીકરણ ઉપરથી આપણને બે બાબત મળે છે. પહેલા તો n1 λ1 બરાબર n2 λ2 આટલું વિચારીએ. ત્યાંથી n1/n2 કરીએ તો λ2/λ1 થશે. λ2 કેટલા છે આપણી પાસે? તો λ2 છે 520 નેનોમીટર અને નીચે આવશે આપણી પાસે 650 નેનોમીટર. કેન્સલ, 0 0 પણ કેન્સલ. 13 × 4 52 થાય એટલે ઉપર 4. 13 × 5 65 થાય એટલે નીચે 5 આવશે. n1/n2. મિત્રો, અહીંયા તમને n1 મળશે 4 એકમ અને n2 મળશે 5 એકમ. એટલે એવું ખબર પડી ગઈ કે λ1 પ્રકાશ માટે ચોથા નંબરની પ્રકાશ શલાકા અને λ2 પ્રકાશ માટે, λ2 તરંગ લંબાઈ વાળા પ્રકાશ માટે 5મા નંબરની પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થાય. બરાબર. હવે સમીકરણ 2 પરથી 2 મુજબ તમે x d/d બરાબર n1 λ1 શોધીને તમે x ને શોધી શકો છો. n1 λ1 d/d આ તમને અંતર મળશે. અથવા તમે x d/d બરાબર n2 λ2 નો ઉપયોગ કરીને પણ x શોધી શકશો. n2 λ2 d/d. મિત્રો, આ બંને કિસ્સામાં આ બંને અંતરો સમાન આવશે, કારણ કે બંને પ્રકારની શલાકાઓ એકબીજા પર સમાન સંપાત થાય છે. ઓકે, તો આ બંને જવાબ તમારે ગણતરી જાતે કરવાની છે. હવે જોઈએ સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક શલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખાય પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો તે શલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે? પાણીનો ઉકરી ગુણાંક 4/3 છે. શરૂઆતમાં સાધન હવામાં છે. તો વાત કરીએ હવામાં. હવામાં તમને કોણીય પહોળાઈ θ1 0.2 ડિગ્રી આપેલ છે. તરંગ લંબાઈ λ1 એટલે હવામાં છે 600 નેનોમીટર, મતલબ કે 600 10⁻⁹ મીટર. ઓકે, હવામાં વક્રી ગુણાંક n એર 1 હશે. સાધનને આપણે પાણીમાં મૂકીએ તો θ2 આપણે શોધવાનો છે. λ2 આપેલ નથી પણ શોધવાનો પણ નથી. ઓકે, અને n2 એટલે n વોટર એ 4/3 છે. અહીંયા વાત કરીએ શલાકાની પહોળાઈની. તો શલાકાની પહોળાઈનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ, જે છે θ બરાબર λ/a. આ એ શું છે? એ છે સ્લિટની પહોળાઈ. ક્લિયર? જે અચળ રહે છે.
હવે થીટા એ આધાર રાખે છે લેમડા ઉપર. જો તમે θ1/θ2 કરો તો અહીંયા તમને શું મળશે? λ1/λ2. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ધ્યાન આપજો કે સમીકરણ 1 માં જે λ1/λ2 છે શું દર્શાવે છે? માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ગુણાંક. માધ્યમ 2 કયું છે? પાણીનું છે. માધ્યમ 1 કયું છે? હવાનું છે. હવાનો વક્રી ગુણાંક કેટલો હોય? 1 હોય. તો n વોટર બરાબર λ1/λ2 થાય. તો સમીકરણ 1 અને 2 સરખાવીએ. જ્યારે તમે સમીકરણ 1 અને 2 સરખાવો શું મળશે? θ1/θ2 બરાબર n વોટર. θ2 ને કરતા બનાવો. θ1/n વોટર થશે. θ1 કેટલા છે જરા જુઓ તો 0.2 ડિગ્રી. n વોટર તમારી પાસે છે 4/3. 4/3. આ 3 ને ઉપર લઈ જાઓ. 3 ગુણ્યા 0.2 ના છેદમાં 4. 3 ગુણ્યા 2 ભાગ્યા 40. ક્લિયર? એટલે શું થશે? એ નીચે 20 આવશે. ઓકે, આનો જવાબ તમારો આવશે 0.15. કેટલો આવશે? 0.15 ડિગ્રી. નોટ ડાઉન. હવે જોઈએ સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન. હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? કાચનો વક્રી ગુણાંક 1.5 છે. બહુ સિમ્પલ દાખલો છે. બ્રુસ્ટર કોણ? બ્રુસ્ટરનો નિયમ આપણે જાણીએ છીએ કે n બરાબર tan θ p. તમારે θ p શોધવો છે એટલે tan ઇન્વર્સ n સૂત્ર વપરાશે. tan ઇન્વર્સ n એટલે વક્રી ગુણાંક જે 1.5 છે. તો tan ટેબલમાં 1.5 વેલ્યુ કયા ખૂણાને અનુરૂપ છે એ તમે જોશો તો તમને એનો જવાબ આવશે 56.3 ડિગ્રી. ખૂબ જ સિમ્પલ છે. પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન. એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. બરાબર? આપાત. હવે જોઈએ 9મો પ્રશ્ન. એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને તરંગલંબાઈ લેમ્બડા આપી છે 5000 એંગસ્ટ્રોમ. એટલે 5000 10⁻10 મીટર. આપણે શોધવાની છે આવૃત્તિ. તો આપણી પાસે સૂત્ર છે c બરાબર લેમ્બડા ઇન્ટુ f. f થશે c અપોન લેમ્બડા. 3×10⁸ છેદમાં 5000 10⁻10. બરાબર? તો આનો જવાબ આપણી પાસે કેટલો આવશે? 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. બરાબર છે? કેલ્ક્યુલેશન કરવાનું કેલ્ક્યુલેટર થી. બીજો પ્રશ્ન જુઓ કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે? વિદ્યાર્થી મિત્રો, પરાવર્તિત કિરણ અને આપાત કિરણ જો એકબીજાને લંબ હોય, બરાબર, તેમજ આપણે એ પણ જાણીએ છીએ કે આ બંને સરખા હોય. બરાબર? આ બે માહિતી તો આપણને ખબર છે. અહીં આપણને આપેલ છે કે I અને R બંનેનો સરવાળો 90 ડિગ્રી થાય, કારણ કે બંને એકબીજાને લંબ છે. પરંતુ આપણને ખબર છે આજાછી કે I અને R કેવા હોય? સરખા હોય પરાવર્તન નિયમ પ્રમાણે. તો અહીંયા I બરાબર આપણે I વત્તા I કરો તો તમને 90 ડિગ્રી મળે. 2I બરાબર 90 ડિગ્રી મળે. એટલે I શું મળશે? 90/2. I મળશે 45 ડિગ્રી. મતલબ R પણ કેટલા મળશે? 45 ડિગ્રી. ક્લિયર? પ્લીઝ મેક અ નોટ. હવે જોઈએ સ્વાધ્યાયનો 10મો પ્રશ્ન. 4 મિલીમીટર જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગલંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એ સારી સમનિકટતા હોય. વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સમનિકટતા હોય ત્યારે આપણે ફ્રેનલ અંતર શોધતા હોઈએ છીએ અને આવું આપણે ઉદાહરણમાં પણ શીખી ગયા. બરાબર? અહીંયા આપણને અડચણ આપેલી છે. અડચણનો વ્યાસ આપેલો છે 4 મિલીમીટર. 4×10⁻³ મીટર. તરંગલંબાઈ લેમ્બડા આપી છે આપણી પાસે 400 નેનોમીટર. એટલે 410⁻⁹ મીટર. હવે કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સમનિકટતા હોય તેના માટે ફ્રેનલ અંતરનું સૂત્ર ZF શું થશે? a²/λ. 4×10⁻³ નો સ્ક્વેર છેદમાં 410⁻⁹. આનું સાદુરૂપ તમે આપશો એટલે તમારો જવાબ આવશે 40 મીટર. ઓકે, પ્લીઝ નોટ ડાઉન.